જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. ચાલો સવારમાં આપણે લાગી ગયા છીએ તો કાબરાને ગાંઠિયા નાખી દઈ, સેવ નાખી દઈ, પાણીના કુંડા ફર્સ્ટ ક્લાસ ધોઈને મૂકી દઈ. ત્યાર પછી આપણે વાન ભરી અને રાબેતા મુજબ આપણે સવારમાંથી જેમ ફેરી ચાલુ કરી દીધી છે એમ ફેરીમાં વહી જઈ. હવે આપણે આવતીકાલે એટલે કાલ છેલ્લો દિવસ, કાલનો દી ફેરી કરીશું. પછી આપણે 4-5 દીની રજા આવશે લાભ પાંચમથી. પછી લાભ પાંચમથી પાછું આપણે મુહૂર્ત કરી અને ચાલુ કરી દેવું. બીજું મિત્રો જણાવવાનું હોય કે આ આવતી 26 તારીખ એટલે કે લાભ પાંચમના દિવસે માણેકવાડાની અંદર એક રામા મંડળનું આયોજન કરેલ છે. તો મિત્રો એ રામા મંડળ પીપળીથી આવે છે. પીપળી ગામનું રામા મંડળ છે જે આપણે ઢસાની બાજુમાં આવ્યું અને બિલકુલ નિસ્વાર્થે રમે છે. બીજો એનો કોઈ ખર્ચો નથી. જે આપણે આવવા જવાનું ભાડું હોય એ જ આપવાનું અને આપણો જે પાસનો ખર્ચો હોય એ આપણા એક મિત્ર છે મંગળુભાઈ વાળા, આપણે માણેકવાડાની અંદર એણે રામા મંડળનું આયોજન કરેલું છે. તો આવતી 26 તારીખે બધાને જાણ કરવામાં આવે છે કે બધાએ રામા મંડળ જોવા આવજો. ખૂબ મજા આવશે. 12 કલાકનું રામા મંડળ છે પણ ખૂબ બહુ મજા આવે છે એવું રામા મંડળ છે, સરસ મજાનું. અમે પણ આ રામા મંડળની અંદર બધાએ હાજર જ રહીશું અને મારા વ્લોગની અંદર પણ આખું રામા મંડળ તમને બતાવીશ. ચાલો મિત્રો, આજની ફેરી આપણે પૂરી થઈ ગઈ છે આમાં પર અને હવે આપણે જઈએ છીએ બગસરા તરફ. આમાં પરની બગસરા રોડ ઉપર પેટ્રોલ પંપનું કામ ચાલુ છે. પેટ્રોલ પંપ બને છે. મિત્રો આપણે આવી ગયા બગસરામાં. જોઈશું કે આ ગાયોના ધણ ને બધું આવવા માંડ્યું છે. સાંજનો સમય થવા માંડ્યો છે અને હવે આપણે આપણું હિસાબ કિતાબ કરી લઈએ અને પાછો માલ લઈ આવીને વાન ભરી લઈ. મિત્રો આજે ધનતેરસને દિવસે આપણે ઘેરે આ રીતે લક્ષ્મી પૂજન કરેલું છે. ગણપતિ દાદાની સ્થાપના કરી, કલશની સ્થાપના કરી, પછી માતા લક્ષ્મીજીની પ્રતિમાની મૂર્તિ મૂકી, ચામુંડામાની મૂર્તિ મૂકી, ઘનશ્યામ મહારાજ આ બધા આપણે ભગવાનની પૂજા અર્ચના કરી છે.
અને આ રીતે બધું આપણે ગોઠવણી કરી અને લક્ષ્મી માતાનું પૂજન કરીશું. હવે થોડીક વારમાં આપણે આરતી કરીશું. ત્યારબાદ આપણે ભગવાનને પ્રસાદીમાં ખીર અને કેળા ધરવાના છે. મીઠાશમાં આપણે સોનપાપડી અને સિંગદાણા, પછી મુખવાસમાં આપણે તજ, લવિંગ, એલચી, ધાણા, મગ, ચોખા, આ બધું આપણને જે બધું આવડતું હતું એ બધું આપણે ભગવાનને કર્યું છે. અને આજે બધા જેમ સાવણી લે એમ આપણે સાવણી લીધી એમનું પણ પૂજન કરેલું છે. સાવણીમાં કહે છે કે લક્ષ્મીજીનો વાસ હોય છે, એટલે સાવણી પણ આપણે આજે લઈ લીધી છે. હવે આપણે આરતી કરીશું. ચાલો મિત્રો, ભગવાન લક્ષ્મી માતાજીનું પૂજન થઈ ગયું છે. ધનતેરસના દિવસે આપણે આરતી કરી લીધી, પ્રસાદ ધરી લીધો અને પૂજા કરી લીધી. તો આ રીતે આપણે ગયા વર્ષે પણ આ રીતે ભગવાનનું, લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજન કર્યું હતું આપણે લક્ષ્મીદેવનું. એમાં આ વખતે પણ લક્ષ્મી માતાનું પૂજન કર્યું છે. આવતા વર્ષે પણ કરીશું, પણ આવતા વર્ષે માતાજીની દયા થઈ જાય ત્યાંથી મોટું કરીશું. બ્રાહ્મણ બોલાવીને જમણાટો બોલાવીશું આપણે, તમે તારી રીતે પૂજન કરીશું. અને આ વખતે આપણે ઘર મેળે આ રીતે આપણી રીતે લક્ષ્મી માતાનું પૂજન કરેલ છે. જય લક્ષ્મી માતા. સ્વામિનારાયણ મંદિરે, ભગવાન સ્વામિનારાયણ મંદિરે ખૂબ સરસ સુશોભન કરેલું છે ને આખું મંદિર ખૂબ સરસ રોશનીથી શણગારેલું છે. સ્વામિનારાયણ મંદિર સિરીજો લગાડેલી છે. રાત્રિનો સમય છે. ડૂમ પણ તૈયાર થઈ ગયો છે.